કરજણ તાલુકાના કલ્લા ગામે 8મા સમૂહ સાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે ગતરોજ ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 60 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ નવ સંસારના મંડાણ કર્યા હતા। 60 દુલ્હા 60 દુલ્હન જ્યારે લગ્ન જીવનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બાબા સાહેબે તેમને દુઆઓથી નવાસ્યા હતા। આ સમૂહ સાદી સમારંભમાં હારૂનભાઈ ચુનાવાલા મુંબઈ તરફથી યુગલોને તિજોરી, પેટી પલંગથી માંડી ચમચી સુધીની ઘર વખરીની વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી। અત્યાર સુધીમાં ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સમૂહ સાદી સમારોહના 7મા સમૂહ લગ્ન સાથે 324 યુગલોએ ભાગ લીધો હતો। આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ, સૈયદ વાહિદ અલી બાવા સાહેબ, બશીરભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારકભાઈ પટેલ, વડોદરા બાર એસોસિએશનના ઉપપ્રમુખ રણજીતસિંહ રાઠોડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાહિદ અલી બાવા સાહેબ તેઓનો ખૂબ મહેનત કરીને આ સંસ્થાને આગળ લાવી રહેલ છે, ત્યારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ પણ ખૂબ મહેનત કરે છે। તદુપરાંત આ સંસ્થામાં જે દાન આપે છે એ દાનવીરોનો પણ આ સંસ્થા ખૂબ આભાર માને છે। ત્યારે આ સંસ્થામાં જ્યારે પણ કાર્યક્રમો હોય એ કાર્યક્રમમાં જે વોલેન્ટિયરો છે એ વોલેન્ટિયરો પણ પોતાના ખડે પગે ઊભા રહી અને ખૂબ મદદરૂપ થાય છે, તેઓનો પણ આ સંસ્થા ખૂબ આભાર માને છે। અને આ સંસ્થામાં આમંત્રણને માન આપીને જે મહેમાનો હાજર રહે છે તે મહેમાનો પણ શાસ્ત્ર આપે છે। આ સંસ્થામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફૂલની પાકડી આ સંસ્થામાં આપી આ સંસ્થાને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહેલ છે, તે તમામનો આ સંસ્થા વતી ખૂબ આભાર।